નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો 6000 થી વધીને હવે 9000 થઈ જશે। પ્રધાનમંત્રી મોદીએ બંગાળમાં મોટી જાહેરાત કરી। વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકારણની સાથે સાથે ખેડૂતોને લઈને પણ નવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। ભાજપની જીત બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એ નિવેદન ફરી સુર્ખીઓમાં આવ્યું છે। તેમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની વાત કરી હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી વાર્ષિક રકમ જે 6000 છે તે વધારીને 9000 કરી દેવામાં આવશે। ભાજપની ભવ્ય જીત બાદ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ વધારો ક્યારે અમલમાં આવશે અને ખેડૂતોનું માનવું છે કે વધતા ખર્ચ અને ખેતીમાં આવતા પડકારો વચ્ચે આ વધારાની સહાય તેમના માટે મોટી રાહત સાબિત થઈ શકશે। ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ બિયારણ, ખાતર અને અન્ય જરૂરી ખર્ચાઓમાં ખૂબ જ મદદરૂપ થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રેકોર્ડ તોડશે। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળો હવે આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઈને ચિંતાજનક આગાહી કરી દીધી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સૂર્યદેવ આકરા પાણીએ થશે અને રાજ્યમાં ગરમીમાં જૂના તમામ રેકોર્ડ તોડી નાખશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 મેથી ગરમીમાં તોતિંગ વધારો થશે। ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા ગરમીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળશે। આ વિસ્તારોમાં અંગ દજાડતી ગરમી સાથે હીટવેવનો પણ પ્રકોપ જોવા મળશે। મિત્રો, જેના કારણે બપોરે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનશે। ગરમીના કાળા કહેર વચ્ચે રાહતના સમાચાર એ આવ્યા છે કે 15 મે બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે અને પવનની દિશા બદલાતા વાદળછાયું વાતાવરણ અને ધૂળની ડમરીઓ ઉડવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને લોટરી લાગી। 8મા પગાર પંચમાં 69000 લઘુત્તમ પગારની માંગ કરવામાં આવી છે। વિગતે વાત કરીએ તો ભારત સરકારના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે 8મો પગાર પંચ આશાનું નવું કિરણ લઈને આવ્યું છે। તાજેતરમાં પુણેમાં આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં કર્મચારી સંગઠનોના નેતા શિવ ગોપાલ મિશ્રાએ એક મોટું નિવેદન આપ્યું છે। આ બેઠક બાદ કર્મચારીઓમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે લઘુત્તમ પગારમાં મોટો ઉછાળો અને જૂની પેન્શન યોજના ઓલ્ડ પેન્શન જે સિસ્ટમ છે તેને ફરીથી લાગુ કરવાની માંગ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે। મિત્રો, કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ જે સૌથી મોટી માંગણી મૂકી છે તે લઘુત્તમ પગારની વધારાની કરવામાં આવી છે। અત્યારે 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પગાર 18,000 છે અને જોકે વધતી જતી મોંઘવારીને જીવન ધોરણને ધ્યાનમાં રાખીને સંગઠનોએ તેને વધારીને 69000 કરવાની માંગ કરી છે। આ સાથે જ ફિટમેન્ટ ફેક્ટરને 3.83 પર સેટ કરવાની માંગણી પણ મૂકવામાં આવી છે। જો સરકાર આ માંગણીઓ સ્વીકારી લે તો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સીધો 4 ગણો વધારો જોવા મળી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ઘટ્યા, લોકોને મોંઘવારીમાંથી મળશે મોટી રાહત। વિગતે વાત કરીએ તો ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે। આજે દેશમાં સોનાના ભાવ ઘટ્યા છે। લગ્નની સિઝન અને રોકાણકારોના રસને કારણે બજારમાં ભારે હલચલ જોવા મળી છે। મિત્રો, જો તમે પણ આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હો તો જાણી લેજો, તમારા શહેરના તાજા ભાવ અને ગ્રાહકોની સુવિધા માટે હવે સોના ચાંદીના ભાવ જાણવા અત્યંત સરળ બની ગયા છે। તમે ઘરે બેઠા જ લેટેસ્ટ રેટ એટલે કે ભાવ જાણી શકો છો। તેના માટે તમારે આપેલા નંબર પર માત્ર મિસ કોલ કરવાનો રહેશે અને મિસ કોલ કર્યાની થોડી જ મિનિટોમાં તમારા મોબાઈલ પર SMS દ્વારા લેટેસ્ટ ભાવની વિગતો આવી જશે। આ ઉપરાંત વધુ માહિતી માટે તમારે સત્તાવાર વેબસાઇટ iBazaar.com પરની મુલાકાત લેવાની રહેશે। તેથી તમને તમામ સમાચારની જે ભાવની વિગતો છે અપડેટ મળી જશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં વધશે। સરકારને મોટું નુકસાન થઈ રહ્યું છે। વિગતે વાત કરીએ તો ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે। યુદ્ધ પહેલાં જ ક્રૂડ ઓઇલના ભાવ $70 હતા, જે હવે $125 પ્રતિ બેરલને વટાવી ગયા છે।
શનિવાર 9 મેના રોજ ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધ્યા છે. ઈરાન અમેરિકા યુદ્ધને લઈને અનિશ્ચિતતા છે, ત્યારે આગામી 24 કલાક નિર્ણાયક રહેશે. અમેરિકા સમાધાન કરવા માટે તૈયાર છે, પરંતુ ઈરાનનો દાવો છે કે અમેરિકાના હુમલામાં ઈરાની ધ્વજવંદન જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે ફરી તણાવ વધ્યો છે. ભારતના સરકારી માલિકીની તેલ કંપનીઓએ તેલના ભાવમાં ખૂબ જ વધારો કર્યો નથી, પરંતુ કાચા તેલના ભાવ બમણા થઈ ગયા છે. વધતા શિપિંગ ખર્ચને કારણે આયાત બિલ વધુ રહ્યું છે અને તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન થવાને કારણે તેલ માર્કેટિંગ કંપનીઓને માસિક આશરે 30,000 કરોડની અંડર રિકવરીનો સામનો કરવો પડી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત, 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. વિગતે વાત કરીએ તો તમિલનાડુના રાજકારણમાં એક નવો યુગની શરૂઆત થઈ રહી છે. ટીવીકે ચીફ સી જોસેફ વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે મિત્રો, પરંતુ પદ સંભાળતાની સાથે જ સુપરસ્ટાર વિજય સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળ્યા છે. ત્યારે લોકોને મોટી મદદ મળી ગઈ છે અને તેમણે શપથ ગ્રહણ કર્યાની ગણતરીની મિનિટોમાં જ કહી શકાય તેમ જનતા માટે મોટી જાહેરાતોનો પટારો ખોલી દીધો છે. મિત્રો, મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિજયે સૌથી પહેલી મહત્વની દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં મુખ્યત્વે 3 મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યના નાગરિકો માટે રાહત આપતા વિજય સરકારે 200 યુનિટ સુધીની મફત વીજળી આપવાની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે એક વિશેષ ટાસ્કની ફોર્સની જે રચના કરવામાં આવશે તેવી પણ એક મોટી જાહેરાત કરી દીધી છે. મિત્રો, અત્યારના સમયમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ એક અલગ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 4 દિવસ ભારત માટે ભારે ખતરનાક એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિગતે વાત કરીએ તો દેશભરમાં હવામાનની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. એક તરફ ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાન સહિત વિસ્તારોમાં ગરમીનું મોટું લોકો માટે મુશ્કેલી વધારી શકે છે. ભારતીય હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોને લઈને મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અલગ અલગ હવામાન ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગ મુજબ આ દિવસોમાં આંશિક વાદળછાયું વાતાવરણ, હળવો વરસાદ અને ગાજવીજ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અને પશ્ચિમી વિક્ષેપને કારણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર, લોકોની મુશ્કેલીમાં વધારો થયો. વિગતે વાત કરીએ તો દેશભરમાં 10 મે 2026થી એલપીજી ગેસ સિલિન્ડરના નવા દર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય અને શહેર પ્રમાણે ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા દરો એટલે કે ભાવ ખાસ કરીને કોમર્શિયલ સિલિન્ડર માટે મહત્વપૂર્ણ રહ્યા છે, જ્યારે ઘરેલું ગેસના ભાવમાં મર્યાદિત અથવા કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. એટલે કે ગૃહિણીઓને મોટી રાહત આપવામાં આવી છે. ભારતમાં એલપીજીના ભાવ દર મહિને સમીક્ષા કરવામાં આવે છે, એટલે કે જાહેર કરવામાં આવે છે, અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પણ ડોલર, રૂપિયા વિનિમય અને દરેક પરિવહન ખર્ચ જેવા પરિબળોને આધારે નક્કી થાય છે. મિત્રો, દેશના મોટા શહેરોમાં એલપીજીના ભાવમાં તફાવત જોવા મળ્યો છે, જેમ કે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થોડો વધારો અથવા તો ઘટાડો નોંધાયો છે, અને ઘરેલું 14.2 કિલોના સિલિન્ડરના ભાવ સામાન્ય રીતે સ્થિર રાખવામાં આવે છે, કારણ કે તેમાં સરકારની સબસિડીનો પણ ભાગ હોય છે. પરંતુ કોમર્શિયલ 19 કિલોના જે સિલિન્ડરના ભાવમાં બજાર આધારિત ફેરફારો વધુ સ્પષ્ટ જોવા મળે છે. ગુજરાત સહિતના રાજ્યોમાં પણ શહેર પ્રમાણે થોડા ફરક જોવા મળ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડ બનાવવાની રીત બદલાઈ જશે, જયો થઈ ગયો છે મોટો ફેરફાર. વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકારે બાળકોનું આધાર કાર્ડ બનાવવાની રીતમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફારોની અસર તેમના પર પડશે જે બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના છે. ખરેખર આ ફેરફારોથી બાળકોનું આધાર કાર્ડ બનાવવું વધુ સરળ થઈ ગયું છે. રિપોર્ટ મુજબ હવે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આધાર પરિવારના વડા આધારિત પ્રણાલી પર નિર્ભર રહેશે. સરળ ભાષામાં આનો અર્થ એ છે કે બાળકોના વાલીઓમાં આધાર પર જ બાળકનું આધાર પણ બનાવી શકાશે.
જો કે આના માટે તમારે જરૂરી છે કે બાળકના માતા પિતા પાસે માન્ય આધાર કાર્ડ હોય. રિપોર્ટ્સ અનુસાર આ પ્રોસેસમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે, એટલે કે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે મિત્રો. એટલે કે બાળકની આધાર કાર્ડ બનાવવાની વખતે માતા પિતામાંથી કોઈ એકનું બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન જરૂરી રહેશે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે બાળકની જન્મની તારીખ અને સંબંધિત પુરાવા તરીકે જન્મના પ્રમાણપત્રને મુખ્ય ડોક્યુમેન્ટ માનવામાં આવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધને કારણે હવે ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે. જીડીપી અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર. વિગતે વાત કરીએ તો પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતીય અર્થતંત્ર પર પડવા જઈ રહી છે. એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી બેંકે ભારતના જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગ્રોથના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એડીબીના મતે હવે આ સંકટને કારણે ક્રૂડ તેલની વધતી કિંમતો ભારત માટે મોટો પડકાર સાબિત થશે. ક્રૂડ તેલની કિંમતોમાં વધવાની માત્ર વિકાસ દર જ નહીં પરંતુ સામાન્ય જનતાના ખિસ્સા પર પણ હવે ભાર વધશે. પહેલાં મોંઘવારી દર 4.5% રહેવાનો અંદાજ હતો, જે હવે વધીને 6.9% થઈ શકે છે. એટલે કે મોંઘવારીમાં 2 થી 4%નો સીધો ઉછાળો આવી શકે છે. વર્ષ 2026 માટે ક્રૂડ તેલની સરેરાશ કિંમત $96 પ્રતિ બેરલ રહેવાની શક્યતા છે, જે અગાઉના અંદાજ કરતાં ઘણી વધારે છે. ગેસ અને તેલ મોંઘા થવાની ફર્ટિલાઇઝર એટલે કે ખાતરના ભાવ વધશે. મોંઘા ખાતરને કારણે ખેડૂતોને તેના વપરાશ ઘટાડવા પડશે, જેનાથી પાકનું ઉત્પાદન ઘટશે અને આની સીધી અસર વર્ષના અંતે ખાદ્ય પદાર્થોની કિંમતો પર જોવા મળશે, જે રસેડાનું બજેટ પણ બગાડી શકે છે.